હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ ચેનલમાં। આજે આપણે માંડલવાળી ખંભાતમાંનો સંપૂર્ણ ઇતિહાસ જાણીશું। ઘણા વર્ષો પહેલાની આ વાત છે, જ્યારે ઉચ્ચધરામાં રાજા મુડરાજ સોલંકીનું રાજ ચાલતું હતું। તે સમયમાં સિદ્ધપુર પાટણમાં રુદ્ર મહાલયમાં દેવોના દેવ મહાદેવની શિવ પ્રતિષ્ઠાની વિધિ પૂરી કરવા માટે સમગ્ર ભારતમાંથી જુદા જુદા પ્રદેશના 1000 બ્રાહ્મણો અને તેના પરિવારને ગુજરાતમાં આમંત્રિત કર્યા હતા। હવે આ શિવ પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણ થવાથી મહેમાન રૂપે આવેલા બ્રાહ્મણોએ આજુબાજુમાં આવેલા તીર્થધામોમાં દર્શન કરવા જવાની ઈચ્છા થાય છે। તેથી આ બ્રાહ્મણો આજુબાજુના તીર્થધામે દર્શન કરવા જાય છે, ત્યારે તેમની ગેરહાજરીમાં તેમના કુટુંબજનોએ દાન દક્ષિણા લીધી હતી। પછી આ બ્રાહ્મણો પાછા આવે છે, ત્યારે એ વિચાર કરે છે કે આપણા પરિવારજનોએ અહીંનું ઋણ ખાધું છે, માટે અહીં જ વસવાટ કરવો જોઈએ। આ વિચાર કરી બધા જ બ્રાહ્મણો મુડરાજ સોલંકી પાસે અહીં વસવાટ કરવા માટે રજા લેવા માટે જાય છે। ત્યારે મહારાજે આ બધા બ્રાહ્મણોને અલગ અલગ ગામમાં રહેવા અને વસવાટ કરવાનું કહે છે, અને તે વખતે ઉચ્છલ ગોત્રના રાવલજી અને 2 વ્યાસજી એમ 4 કુટુંબ વિરમગામના માંડલ ગામ તરીકે ઓળખાતા આજના માંડલ ગામમાં વસવાટ કરવાની રજા આપી છે। એવું કહેવાય છે કે રાવલમાંથી શુક્લવ અને વ્યાસમાંથી ભટ્ટ આ 4 અટકવાળા બ્રાહ્મણો ઉચ્છલ ઋષિના વંશજ હોવાથી ઉચ્છલ ઋષિ બ્રહ્માના વંશજ હતા વગેરે અટકો બ્રાહ્મણોને આપવામાં આવતી હતી, અને આ બધા બ્રાહ્મણો અનિચ્છ બ્રાહ્મણો તરીકે ઓળખાયા। અને માંડલવાળા ઉચ્છલ પરિવારના બ્રાહ્મણોને કુળદેવી માં ચામુંડા ચોટીલાના ડુંગર પર બિરાજમાન હતા। માં ચામુંડા ભક્તોની રક્ષા કરનારી। ત્યાંના સમયમાં ચોટીલા માં ચામુંડના દર્શન કરવા જવું ખૂબ જ અઘરું હતું। એક તો ડુંગરાળ પ્રદેશ અને વચ્ચે જંગલ ઝાડીઓ અને હિંસક પશુ અને ચોર લૂંટારાનો ત્રાસ હતો। એટલો બધો વાહન વ્યવહાર પણ હતો નહીં, તેથી તે બળદગાડામાં અને પગપાળા ચાલીને દર્શન કરવા જતા હતા। ત્યારે તેમની પાસે તલવાર, ઢાલા, તીર, કમાન બધું સાથે લઈ જતા હતા। ત્યારે હિંસક પશુઓએ ઘણીવાર તેમના ભોગ લીધા હતા। આવા બનાવો બનવા લાગ્યા હતા, અને દિવસો વીતતા ગયા। એક વખતની વાત છે, આ બ્રાહ્મણો વિક્રમ સંવત 1340માં આસો મહિનાની નવરાત્રી પહેલા ચોટીલા પહોંચી જાય છે, અને પહેલે જ નોરતે અન્નજળ તર્પણ કરી મા પાસે વિનંતી કરવા લાગે છે કે હે મા જગતજનની મા ચામુંડા, તમે તો કૃપાળુ, દયાળુ અને અંતર્યામી છો। મા તમને પ્રેમથી પોકારીએ તો તમે ભક્તોની ભીડ ભાગનારી છો, પરંતુ હે મા, આ ભયંકર ઘનઘોર જંગલમાં તમારો અહીં વાસ હશે। તમારા દર્શન કરતા આવતા ઘણા અમારા કુટુંબજનોના જીવ જાય છે કે હે મા, હવે અમે અમારા પરિવાર સાથે તને પૂજવા નહીં આવી શકીએ, તેથી તમારા ઋણમાંથી અમે અહીં મુક્ત થવા આવ્યા છીએ। અમારા બાળકો તમારા દર્શન કરવા નહીં આવે કે હે મા, આ સપ્તપદી પાઠ સાથે અમારું છેલ્લું બલિદાન આપીને અમે આ નવજરમાં મૃત્યુ પામી અમારા ઋણમાંથી મુક્તિ પામીશું કે હે મા, તમે અમારા કુળદેવી તરીકે તમે અમારી વિનંતી સ્વીકારો અને તમે અમારા ગામ માંડલ આવો કે હે મા, આટલી અમારી અરજ સ્વીકારો। જો તમે માંડલ નહીં આવો તો અમે અમારો જીવ આપી દઈશું। આટલું કહી આ બ્રાહ્મણો માનો ચંડીપાઠ કરવા બેસે છે। આમ કરતા કરતા 1 દિવસ, 2 દિવસ એમ કરતા કરતા 7મા નોરતે મા ચામુંડાએ બ્રાહ્મણોની અરજ સ્વીકારી મા ચામુંડા હવનકુંડમાં પ્રગટ થાય છે, અને બ્રાહ્મણોને દર્શન કરી મા કહે છે કે અરે દીકરાઓ, હું તમારી ભક્તિથી ખૂબ જ પ્રસન્ન થઈ છું। હું તમને વચન આપું છું, માંડલ ગામના સરોવરમાં હું પ્રગટ થઈશ। સુદ 14ના દિવસે હું તમારી કસોટી કરીશ। એટલું કહી મા ચામુંડા અદ્રશ્ય થઈ જાય છે। આમ ગામના લોકો અને આજુબાજુ ગામના લોકો માગસર સુદ 14ની વાટ જોવે છે। વિક્રમ સંવતના 1340માં માગસર સુદ 14ના દિવસે સૂર્યોદયના સમયે માંડલ ગામના તળાવમાં મા ચામુંડા પ્રગટ થાય છે।
પરંતુ આ બ્રાહ્મણો મૂંઝાય છે કે તળાવમાં માના દર્શન કરવા જવું કેવી રીતે. ત્યારે માં તેમના બાળકોને મૂંઝાતા જોઈ, અરે દીકરાઓ, હું તો તમારી પરીક્ષા કરતી હતી. તમે જરાય મૂંઝાશો નહીં. અમારા ખભા પર મને બેસાડીને અમારા ગામમાં લઈ જાઓ. મારા પરિવારના નાના બાળકોને શિક્ષણ માટે તમને વિશ્વાસ બેઠે તે માટે એક નાનું બાળક મારા ખોળામાં બેસાડીને આવી છું. એ બાળકના રૂપે હું તમારા ખભા પર બેસી તમારા ગામમાં આવું ત્યારે હું મારું નામ કંબલાવી ધારણ કરું છું. મારા એ જ નામે તમે પૂજા અર્ચના કરજો. અને માની અદ્ભુત વાણી સાંભળીને આ બ્રાહ્મણોએ અગિયારસામાં પાણીમાં જઈને ધૂપ દીપ કરીને માને ખભા પર બેસાડી ગામમાં લાવ્યા હતા. તેથી માં ચામુંડા કંબલા નામથી પૂજાય છે. પછી બ્રાહ્મણોએ મંદિર બનાવી તેમને બિરાજમાન કર્યા. મિત્રો, આ હતો માં કંબલાનો ઇતિહાસ. તમને અમારા વિડીયો ગમતા હોય તો અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરો, જેથી કરી અવારનવાર અમે વિડીયો બનાવીએ તમારા સુધી પહોંચી. અને કમેન્ટમાં જય કંબલામાં, જય શ્રી ચામુંડા માતા જરૂરથી લખજો.